અંબાલાલ પટેલે કીધું છે કે આ વખતે ગુજરાતની અંદર એવી ઠંડી પડશે કે 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે। નમસ્કાર। આજે ગુજરાતના હવામાન વિભાગે એવું કીધું છે કે હજુ પણ થોડું શુષ્ક વાતાવરણ ગુજરાતની અંદર રહેશે, પરંતુ હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કીધું છે કે આ વખતે ગુજરાતની અંદર એવી ઠંડી પડશે કે 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને। સામાન્ય રીતે દર વખતે એવું હોય કે નવેમ્બર મહિનાની શરૂઆતથી ગુજરાતની અંદર ઠંડી પડવાની શરૂ થાય, મંદ મંદ ધીમો ધીમો પવન આવે અને રાત્રે તો મજા આવે એવો પવન આવતો, એટલે ઠંડીનો વાયરો એવું લાગે। પરંતુ અડધો નવેમ્બર પૂરો થઈ ગયો, એટલે આજે 15 નવેમ્બર પૂરો થઈ ગયો, પણ જેટલી ગુજરાતની અંદર ઠંડી પડવી જોઈએ એટલી ઠંડી દેખાતી નથી। અને હવામાન વિભાગે હજુ એવું કીધું છે કે ગુજરાતમાં શુષ્ક વાતાવરણ જ રહેશે। હવે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે ગુજરાતની અંદર એવી ઠંડી પડશે કે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખશે। અને આ જે કડકડતી હાડકાં ધ્રુજાવતી ઠંડી છે એ 22 ડિસેમ્બર પછી શરૂ થશે, એટલે હજુ તો બહુ ટાઈમ છે। 1-1.25 મહિના પછી ગુજરાતની અંદર ભારે ઠંડી પડવાની વાત અંબાલાલ પટેલે કરી છે। એમણે એમ કીધું છે કે 22 ડિસેમ્બરથી જબરજસ્ત કડકડતી ઠંડી પડશે અને 27 ડિસેમ્બર દરમિયાન તો ગુજરાતના અનેક એવા વિસ્તારોની અંદર લગભગ ન્યૂનતમ તાપમાન છે એ 8 થી 10 ડિગ્રી સુધી પહોંચી જશે। સાથે સાથે એમણે એક એવી પણ આગાહી કરી છે કે જે ખેડૂતો માટે ચિંતા ઊભી કરનારી છે। એમણે એમ કીધું છે કે માર્ચ અને એપ્રિલ 2025ની અંદર માવઠું આવી શકે છે। જો કે એની સાથે સાથે એમણે એમ પણ કીધું છે કે ગુજરાતની અંદર 19 થી 22 નવેમ્બર વચ્ચે અરબ સાગરમાં એક લો પ્રેશર બનશે। જો આ લો પ્રેશર ઓમાન તરફ વળી જાય તો ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ જો આ લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે। અને અંબાલાલ પટેલે એમ બી કીધું છે કે આ વખતની જે ઠંડી છે એ ગ્લોબલ વોર્મિંગની અત્યાર સુધીની જે અવધારણા હતી એને ઓછી કરી દેશે અને ઉત્તર ગુજરાતની અંદર ભારે ઠંડી પડશે। એમણે એવું કીધું કે ઉત્તરીય જે ક્ષેત્ર છે એમાંથી આવતી ઠંડી હવા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને પ્રભાવિત કરશે અને 22 ડિસેમ્બરથી એકદમ જીવલેણ ઠંડી પડશે અને આ જે ઠંડી છે એ ફેબ્રુઆરી સુધી રહેશે એવું અંબાલાલ પટેલે કીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।